सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्नतामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येते न त्वं शोचितुमर्हसि। अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना। आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्।
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આત્મજ્ઞાનની દુર્લભતાને બતાવી રહેલા છે, જેમાં સર્વપ્રથમ દર્શાવ્યું કે આ જ્ઞાનનો પ્રાપ્ત કરનારો આત્મદ્રષ્ટા જે છે એ આશ્ચર્ય છે. ત્યાર પછી કહેવામાં આવ્યું કે આ આત્મા તત્વનો વક્તા જે છે એ પણ આશ્ચર્ય છે. એટલું જ નહીં, આનો શ્રોતા જે છે એ પણ આશ્ચર્ય છે. અને આ બધું હોવા છતાં પણ જે સાંભળવા છતાં પણ આ તત્વને જાણતો નથી, અજ્ઞાનીનો અજ્ઞાની રહેશે, તો એ પણ એક આશ્ચર્ય જ છે. એને દર્શાવતા ભગવાને કહ્યું, શ્રુત્વા પેનમ વેદન ચૈવ કશ્ચિત એનમ આત્માનમ શ્રુત્વા અપી. આ આત્મતત્વને સાંભળવા છતાં પણ કશ્ચિત એનમ ન વેદ. કેટલાક લોકો આને જાણતા નથી. યમરાજા કઠોપનિષદમાં કહેશે, એ તો કહેશે કે શ્રવણાયાપી બહુબીર્યો ન લભ્ય. ઘણા બધાને તો આનું શ્રવણ કરવા પણ મળતું નથી. અને શ્રવણ કરવા મળે છે એમાં પણ શૃણ્વંતોપી બહવો યમ ન વિદ્યુઃ. સાંભળવા છતાં પણ ઘણા બધા આને જાણતા નથી. એને જ ભગવાન અહીંયા બતાવે છે, શ્રુત્વાપ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. તો એના અનુસંધાનમાં આપણે વિચાર કરતા કે વ્યક્તિ સાંભળે છતાં પણ એને શા માટે ભાન ન થાય. તો એના અનુસંધાનમાં આપણે ઘણો વિચાર કરેલો. છેલ્લે વિચાર કરતા હતા કે આ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં કેટલાક પ્રતિબંધ છે. એ પ્રતિબંધમાં સર્વપ્રથમ પ્રતિબંધ કહેવામાં આવ્યો હતો પ્રજ્ઞા માંદ્યમ. બીજો પ્રતિબંધ હતો કુતર્ક. ત્રીજો પ્રતિબંધ હતો વિપર્યય દુરાગ્રહ. વિપરીત બાબતોમાં દુરાગ્રહ. તો બુદ્ધિની મંદતા જ્યારે કહેવામાં આવે છે તો ત્યાં જરૂર એટલું આપણે યાદ રાખવું જોઈએ કે પરમાત્માએ દરેક વ્યક્તિને એટલી બુદ્ધિ તો જરૂર આપેલી છે કે જેના પરિણામે એ પોતાના આત્મ સ્વરૂપને સમજી શકે. પરંતુ ઉપયોગ ન કરવાના કારણે બુદ્ધિ બુઠ્ઠી થઈ ગયેલી હોય છે. એનો ઉપયોગ નથી કરતા એટલા માટે બુદ્ધિને પોતાના તરફથી વિચાર કરવાની ટેવ છૂટી ગયેલી હોય છે. તો મનુષ્ય જો થોડો પ્રયત્ન કરે તો આ પ્રજ્ઞા માંદ્યમાંથી એ જરૂર બહાર આવી શકે. કારણ કે માનવ દેહ એ માત્ર ને માત્ર આત્મ સાક્ષાત્કાર કરવાને માટે જ મળે છે. અને જે વ્યક્તિ એના માટે પ્રયત્ન કરે તો ભગવાને જે એને સાધન સંપત્તિ આપેલી છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, એ આત્મ સાક્ષાત્કારને માટે પર્યાપ્ત છે. ભગવાને જેવું પણ શરીર આપ્યું હોય, જેવી ઇન્દ્રિય શક્તિ આપેલી છે, જેટલી બુદ્ધિ આપેલી છે, આ બધું જ આત્મ સાક્ષાત્કારને માટે પર્યાપ્ત હોય છે. માત્ર એને અર્થે મારે એનો ઉપયોગ કરવાનો હોય છે. જો હું ઉપયોગ ન કરું તો એ સામર્થ્ય ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. તો પ્રજ્ઞામાંદ્ય જ્યારે કહેવામાં આવ્યું તો એવું નહીં સમજવાનું કે આપણી બુદ્ધિ તો મંદ છે માટે હવે જ્ઞાન નહીં થાય. પરંતુ ત્યાં એવું જ સમજવાનું છે કે થોડો પ્રયત્ન કરશું તો બુદ્ધિ કેવી થઈ જશે, એ તેજસ્વી થશે, સૂક્ષ્મ થશે. આત્મતત્વને સમજવા માટે જેટલી આવશ્યક છે એટલી જરૂર એ પ્રબુદ્ધ થશે. તો આ પ્રજ્ઞા માંદ્ય, એનો ઉપયોગ ન કરવો, એક પ્રકારની બૌદ્ધિક આળસ જે છે એ જ અહીંયા પ્રતિબંધ બની જાય છે. બીજો પ્રતિબંધ કહેવામાં આવ્યો હતો કુતર્ક. ખોટા તર્ક કરવા. બુદ્ધિ છે પરંતુ એને ઉલટી દિશામાં વાપરવી. ત્રીજો પ્રતિબંધ કયો તો વિપર્યય દુરાગ્રહ, એટલે કે વિપરીત બાબતમાં દુરાગ્રહ રાખવો. વેદાંત અદ્વૈતનું પ્રતિપાદન કરે છે
પરંતુ હું હંમેશા દ્વૈતને સત્ય બનાવી રાખવા માંગુ, દ્વૈત માટેનો આગ્રહ જ રાખું, સર્વ તર્ક અને બધું જ સામે રાખી અને પ્રતિપાદન કરવામાં આવે દ્વૈતના મિથ્યાત્વનું, અને છતાં પણ હું દ્વૈત સત્યત્વને પકડી રાખું તો એને કહેવાય છે વિપર્યય દુરાગ્રહ. ત્યાર પછી ચતુર્થ પ્રતિબંધ દર્શાવવામાં આવે છે વિષયાસક્તિ. વિષયો પ્રત્યે આસક્તિ. વિષય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, પંચ વિષય, અને આ પાંચ વિષય જે સ્થૂલ છે એના ઉપરાંત સ્તુતિ, પ્રશંસા, પ્રસિદ્ધિ, આ બધાને માટે પ્રયત્ન, એના માટેની આસક્તિ, એ પણ સૂક્ષ્મ વિષયો પ્રત્યેની આસક્તિ કહેવામાં આવે છે. તો જે વેદાંત જ્ઞાન જે કહેવામાં આવે છે એનો પાયો છે વૈરાગ્ય. અને વિષયાસક્તિ હોય તો સમજવાનું કે પાયો જ નબળો છે, અને જ્યાં ફાઉન્ડેશન નબળું હોય તો એના ઉપર ઇમારત ક્યારેય પણ યોગ્ય રીતે ચણી શકાય નહીં. થોડુંક કંઈક થાય તો ઇમારત કળરભૂસ કરીને એ નષ્ટ થઈ જાય છે. માટે વૈરાગ્ય જે છે એ વૈરાગ્ય આત્મજ્ઞાનનો પાયો છે. વૈરાગ્યનો અર્થ છે કે મન ખોટી રીતે અનનેસેસરી વિષયોના ચિંતનમાં લાગતું નથી, પરંતુ વૈરાગ્યયુક્ત મન એનો અર્થ છે એક એવું સ્વસ્થ પરિપક્વ મન છે કે એ મન થકી મારે જે કામ લેવું હોય એ હું લઈ શકું. તો એવું મન એને કહેવાય છે વૈરાગ્યયુક્ત મન. તો વૈરાગ્યનો અર્થ ક્યાંય ભાગી જવું કે જ્યાં છો ત્યાંથી બધું છોડીને નીકળી જવું, વસ્ત્ર પરિવર્તન કરી લેવું, કે ખોટી રીતે જીવનમાં કંઈક તપ આદિને સ્થાન આપી દેવું, કે કોઈ ઘૃણા કરવી, તિરસ્કાર કરવો, ભાગેડુ વૃત્તિ, એ બધું વૈરાગ્ય નથી. વૈરાગ્ય એ વિષયો પ્રત્યેની એક યોગ્ય સમજદારી છે. જે સમજદારી શું છે? મારે જે પરમ સુખ જોઈએ છે એ આ વિષયો આપી શકે એમ નથી. જીવન નિર્વાહને માટે જેટલા વિષયો જરૂર છે એટલાનું હું ગ્રહણ કરું, અને એ પણ સ્વસ્થ ચિત્તે ગ્રહણ કરું કે જેથી કરીને એ વિષય સેવન મારા મન ઉપર એટલા ઊંડા સંસ્કાર ન નાખી દે કે જેથી કરી વેદાંત શ્રવણ, મનન, ધ્યાન કરતી વખતે ફરી પાછું એ મને વિક્ષેપ કરનારું બને. તો આવી રીતની સમજદારી સાથેનું જે મન જે છે એને કહેવાય છે વૈરાગ્યયુક્ત મન. જે મનને સ્પષ્ટ રૂપે ખબર છે કે આ બધું મારા કામનું નથી. જીવન નિર્વાહ પૂરતું જેટલું ગ્રહણ કરવાનું છે કરું, એનાથી વિશેષ જે છે એ બધું મારા કામનું નથી. તો આવી રીતે સમજવું એને જ કહેવાય છે વૈરાગ્ય. અને આવું વૈરાગ્ય ન હોય તો મન હંમેશા વિષયોના ચિંતનમાં જ રહેવાનું છે. આસક્તિથી યુક્ત મન હંમેશા આસક્તિના વિષયનું ચિંતન કરશે. અને એવી રીતે મન જો બીજે ક્યાંય ઓક્યુપાય હોય તો આ શ્રવણ જે છે એ આત્મસાત થઈ શકતું નથી. શ્રવણ કરવા બેસીએ ત્યારે પણ મન આમ તેમ ભટકતું રહેશે, અને એટલા માટે જે કંઈ પણ ઉપદેશ આપવામાં આવે છે એ ઉપદેશ જીવનમાં ગ્રહણ નહીં થઈ શકે. તો શ્રવણ કાલે મન ઉપલબ્ધ રહે, મારી પાસે રહે, એકાગ્ર થઈ અને એ વેદાંતનું શ્રવણ કરે, એટલા માટે વિષયાસક્તિથી મુક્ત હોવું જોઈએ. જો એવું ન હોય તો શ્રવણ કરવા છતાં પણ તત્વ સ્પષ્ટ થતું નથી. ત્યાર પછી પાંચમો પ્રતિબંધ કહેવામાં આવે છે કાર્પણ્ય. કાર્પણ્યનો અર્થ થાય છે એક પ્રકારની કાયરતા, દીનતા. અને જે મનમાં આવી દીનતા હોય એ પણ જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકતું નથી. અહીંયા દીનતાથી કામ નહીં ચાલે. સ્વયં શ્રુતિ કહે છે નાયમાત્મા બલહીનેન લભ્યઃ. બલહીન જે છે એના વડે આ આત્મા ઉપલબ્ધ થઈ શકતો નથી. અહીંયા બલ યાને આત્મબલ, આત્મવિશ્વાસ, કે મારા માટે આ જ કરણીય છે અને હું એ કરીને જ રહીશ. આ પ્રમાણે પોતાના જીવનના લક્ષ્યની સ્પષ્ટતા અને એને પ્રાપ્ત કરવા માટેનો ઉત્સાહ જે છે એ અનિવાર્ય છે.
જો દીનતા હશે, કાયરતા હશે તો એના માટેનો ઉત્સાહ નહીં રહે, અને ઉત્સાહ ન હોય તો કોઈ પણ સિદ્ધિ ક્યારેય પણ પ્રાપ્ત કરી શકાતી નથી. તો આ જે કાર્પણ્ય, દીનતા જે છે એ પણ આ શ્રવણ કરેલા જ્ઞાનને આત્મસાત કરવામાં એક પ્રતિબંધ બની જાય છે. તો આ 5 પ્રકારના પ્રતિબંધ જે છે કે જે જ્ઞાનને આત્મસાત થવા દેતા નથી. માટે શ્રવણ કરવા છતાં પણ જો આ 5 પ્રતિબંધ અંતરમાં રહેલા હોય તો સાંભળેલું મારા જીવનમાં હું ઉતારી શકતો નથી. તો વિચાર કરવો પડે કે આ 5 પ્રતિબંધમાંથી મારા જીવનમાં કયા કયા પ્રતિબંધ છે. એમાંનો 1 છે, 2 છે, 3 છે કે 5 છે. જે પણ હોય એને સ્વીકાર કરી અને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ બધા આવરણ છે, પ્રતિબંધ છે, જે શુદ્ધ શબ્દને હૃદય સુધી પહોંચવા દેતા નથી. એ વચ્ચે ને વચ્ચે ક્યાંક અટકાવી દે છે. એટલા માટે આ પ્રતિબંધનો વિચાર કરી પોતાના જીવનમાં એનું અવલોકન કરી અને સમજવું પડે કે કયો પ્રતિબંધ છે કે જેના પરિણામે હજુ આત્મજ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત નથી થતી, અને જે પ્રતિબંધ હોય એને સમજી દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો આ રીતે આ શ્લોક જે છે એના ચતુર્થ પાદમાં જે ભગવાને કહ્યું એના માટે આ પ્રતિબંધ છે. આ શ્લોકનો હજુ વધારે વિચાર કરીએ એક અન્ય દ્રષ્ટિકોણથી તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકની 4 પંક્તિઓમાં 4 પાદમાં 4 સાધનનો નિર્દેશ કરે છે, જેમાં સર્વપ્રથમ પાદ જે છે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. શ્લોકના આ પ્રથમ પાદમાં આ અધ્યાત્મ ધ્યેય જે છે એને પ્રાપ્તિ માટે ઉપયોગી એવા એક સાધનનો નિર્દેશ છે, અને એ સાધન છે ઈશ્વર કૃપા. આજે આત્મદર્શન જે છે એ આત્મદર્શનની સાધનાનો પ્રારંભ જ ઈશ્વરના અનુગ્રહથી થાય છે. ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. અદ્વૈત તત્વને જાણવાની ઈચ્છા ઈશ્વરની કૃપાથી જ સંભવ બને છે. એ અદ્વૈત તત્વને જાણવાની જે જિજ્ઞાસા અંતરમાં પ્રગટ થાય એના માટે મનુષ્યનો કોઈ પુરુષાર્થ કામ લાગતો નથી. મારા જ કોઈક પુણ્ય કર્મનો પરિપાક થાય કે જે પુણ્ય કર્મ ઈશ્વરે પોતે સાચવીને રાખેલા હતા. હું તો અનેક ભૌતિક વસ્તુઓની માગણી કરતો રહું, જીવ અનેક ભૌતિક વસ્તુઓની માગણી કરતો રહેશે, પરંતુ ઈશ્વર કૃપા કરી અને મારા કેટલાક પુણ્ય કર્મને સાચવીને રાખે છે, અને એ સાચવીને રાખેલા પુણ્ય કર્મનો એક સાથે ઈશ્વર ઉદય કરી અને શું કરાવે છે, મારા અંતઃકરણમાં એ જિજ્ઞાસાને ઉત્પન્ન કરે છે. તો અદ્વૈત તત્વની જિજ્ઞાસા જે છે એ મહાન પુણ્યના પરિપાકે જ પ્રાપ્ત થાય છે. માટે કહેવામાં આવે છે કે અદ્વૈતને જાણવાની ઈચ્છા ઈશ્વરાનુગ્રહાત એવ. ઈશ્વરના અનુગ્રહથી જ એ ઈચ્છા ઉત્પન્ન થાય છે. મહાભય કૃત ત્રાણા દ્વિત્રાણામેવ જાયતે. આવી જે અદ્વૈત તત્વને પામવાની જે ઈચ્છા જે છે એ 2 કે 3 લોકોને જ થાય છે, જેને ભગવાન ગીતાજીમાં પણ કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતે સિદ્ધયે. કોઈક જ આના માટે પ્રયત્ન કરે છે. તો એ જે પ્રયત્ન પ્રારંભ થાય છે એ પ્રારંભના મૂળમાં શું રહેલું છે? ઈશ્વરની કૃપા રહેલી છે. તો આત્મદર્શનના મૂળમાં ઈશ્વર કૃપા છે. એટલું જ નહીં, આ ઈચ્છા પ્રગટ થયા પછી આગળ જે કંઈ પણ યાત્રા કરવાની છે ત્યાં પણ ડગલે ને પગલે ઈશ્વર કૃપાની જરૂર પડે જ. ક્યાંય પણ ઈશ્વર કૃપા વગર સાધક એક ડગલું પણ એ ભરી શકતો નથી. જીવનમાં કોઈ સદગુરુની પ્રાપ્તિ થવી,
સદગુરુ પાસેથી ઉપદેશનું શ્રવણ કરવા માટેનું એક સૌભાગ્ય પ્રાપ્ત થવું, શ્રવણ કર્યા પછી મનન માટેની વૃત્તિ થવી, ધ્યાનમાં પ્રવૃત્તિ થવી, ઈશ્વર ભક્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ થવી કે ભક્તિ કેવી રીતે કરવી, કેવી રીતે ભગવાનની સાથે સંબંધ સ્થાપિત કરવો, આ બધું જે સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે, તો એવો સંગ પ્રાપ્ત થવો અને સત્સંગ સાંભળીને એ સાંભળતા સાંભળતા જીવનમાં ધીમે 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 પરિવર્તન આવતું જવું, આ બધાના મૂળમાં શું રહેલું છે? માત્ર ઈશ્વર કૃપા જ રહેલી છે. અને આ બધું જ્યારે ભેગું થાય ત્યારે અંતે નિધિધ્યાસનના પરિપાકે કોઈક એવી મહાન પુણ્યના પરિપાકની ક્ષણ આવે કે જ્યારે અંતઃકરણમાં બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થાય અને જન્મ જન્મની અવિદ્યા જે છે એ અવિદ્યા નષ્ટ થઈ જાય, તો એ બ્રહ્માકાર વૃત્તિનો ઉદય પણ માત્ર ને માત્ર પ્રભુ કૃપાનું જ પરિણામ છે. તો જ્યારે અહીંયા ભગવાન કહેશે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, તો કોઈક વ્યક્તિ આ આત્મદર્શન કરી શક્યો તો એના મૂળમાં પડે પડે શું રહેલું છે? ઈશ્વર કૃપા રહેલી છે. પોતાના અહંકારથી કંઈ કામ થઈ શકતું નથી. ભગવત ઈચ્છા, ભગવત અનુગ્રહ એ જ અહીંયા મહાન સાધન છે. એટલા માટે જિજ્ઞાસુને અર્થે પણ ભગવત ભક્તિને જીવનમાં સાધન તરીકે સ્થાન આપવામાં આવેલું છે. તો એ મહાન પુણ્ય વગર સંભવ બનતું નથી અને આ પુણ્યની પ્રાપ્તિ ઈશ્વર કૃપાથી જ થાય છે. કર્મફળના સિદ્ધાંતો એના ઉપર સર્વ પ્રકારે નિયંત્રણ માત્ર ને માત્ર એક ઈશ્વરનું, માયાપતિનું જ છે. અને એટલા માટે એનું શરણ એ સાધકને માટે બહુ મોટું આલંબન છે. એટલું જ નહીં, આ સાધનામાં આગળ વધતા વધતા અનેક વિઘ્નો પ્રાપ્ત થાય, અનેક પ્રકારે માયા પોતાનું સ્વરૂપ દેખાડે અને માયાની લપટમાં આવી જવાના અનેક અવસર ઉત્પન્ન થવા છતાં પણ સાધક એ બધાથી બચી અને જો છેક સુધી પહોંચી ગયો તો એને શું સમજવું? ઈશ્વરની કૃપા જ સમજવી. અને માયાથી ક્યારે બચી શકાય? માયાપતિની કૃપા હોય તો જ માયાથી બચી શકાય. તો આજે આત્મદર્શન રૂપી જે કાર્ય જે છે એ આત્મદર્શન કશ્ચિત પશ્યતિ આશ્ચર્યવત, એ ક્યારે સંભવ બને છે? ઈશ્વરના અનુગ્રહથી જ સંભવ બને છે. તો આ પ્રથમ કૃપા, ઈશ્વર કૃપા જે છે એ આત્મદર્શનમાં પ્રધાન સાધન છે, બહુ મહાન સાધન છે. એટલા માટે જ સાધકે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને ઈશ્વર કૃપા જે છે એના ઉપર હંમેશા વરસતી રહે, હંમેશા ઈશ્વર કૃપાનું એના જીવનમાં એ આહ્વાન કરતો રહે. એવી રીતે પોતાનું જીવન જીવે કે જેના થકી ઈશ્વર પ્રસન્ન થાય. ઈશ્વરની આજ્ઞાનું પાલન કરું, એના દ્વારા જે કંઈ પણ મને કર્તવ્ય આપેલા છે એ કર્તવ્યનું પાલન કરું, એમની સામે હું હંમેશા નમ્ર બની રહું, પ્રાર્થના કરું, એમને જે કંઈ પણ આપ્યું છે એના પ્રત્યે હું નિરંતર અહોભાવ પ્રગટ કરતો રહું. તો આ બધું જે કાર્ય જે છે એ ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત કરવા માટેના સાધનરૂપ છે. તો આ સાધકના જીવનમાં હંમેશા થતું રહેવું જોઈએ કે જેના પરિણામે ઈશ્વર કૃપા જે છે એના ઉપર અનરાધાર વરસતી રહે અને એના થકી જ આ સાધ્યની સિદ્ધિ સંભવ બને છે. તો આજે આશ્ચર્યવત દર્શન જે છે એ આશ્ચર્યવત દર્શનના મૂળમાં માત્ર ઈશ્વર કૃપા જે છે એ મહાન સાધન છે. ત્યાર પછી શ્લોકનો જે દ્વિતીય પાદ છે, આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ. આશ્ચર્યવત વદતિ, કહ વદતિ? આચાર્યઃ ગુરુઃ વદતિ. આ દ્વિતીય પાદમાં ભગવાન ગુરુ કૃપાનું નિરૂપણ કરે છે. પ્રથમ છે ઈશ્વર કૃપા અને બીજી છે ગુરુ કૃપા. ઈશ્વર કૃપાથી જ જીવનમાં કોઈ સદગુરુની પ્રાપ્તિ થાય છે કે જે મારા જીવનના પથ પ્રદર્શક બની રહે, મને જ્યારે પણ આવશ્યક હોય ત્યારે માર્ગદર્શન પ્રદાન કરે. અને કેવું માર્ગદર્શન? શાસ્ત્રીય માર્ગદર્શન.
તો આવા ગુરુ જીવનમાં પ્રાપ્ત થાય એના મૂળમાં ઈશ્વર કૃપા છે. એ ઈશ્વર કૃપા થકી જ ગુરુ કૃપા પણ પ્રાપ્ત થાય છે. તો આશ્ચર્યવત કશ્ચિત વદતી, એ આચાર્ય જો બોલે તત્વનું પ્રતિપાદન કરવા માટે એ વાણીનો ઉપયોગ કરે તો એને શું ગણવું જોઈએ? ગુરુ કૃપા, આચાર્ય કૃપા જ ગણવી જોઈએ. કારણ કે પહેલા પણ આપણે જોયેલું હતું કે બોલે એ જ કૃપા છે, ના બોલે તો આપણે કંઈ કરી શકવાના નથી. ત્યાં કંઈ મોઢામાં આંગળા નાખીને બોલાવી શકાય એવું નથી. પરંતુ પોતાનું સ્વપ્રયોજન અભાવે અપી, પોતાનું કોઈ પ્રયોજન નથી, સ્વાર્થ નથી, અને છતાં પણ બોલે તો એક મહાન કૃપા જ કહેવાય. એટલું જ નહીં, જ્યારે એ શાસ્ત્રનું પ્રતિપાદન કરે, શાસ્ત્રના જે વિષયો જે છે એનું જે પ્રતિપાદન કરે, તો એ જે પ્રતિપાદન જે સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત છે, જે શૈલી, એ શૈલીથી જ્યારે મારી સામે અર્થનું ઉદ્ઘાટન કરે તો એ પણ એક કૃપાનું જ પરિણામ છે. કારણ કે કોઈક શાસ્ત્રીય શ્રોત્રિય એવા આચાર્ય જે છે એ જ આ કાર્ય કરી શકે છે. બાકી તો ભાષાંતર કરી જવામાં આવે તો કોઈ અર્થ અહીંયા પ્રગટ થવાનો નથી. જેમ આપણે આશ્ચર્યવત પશ્યતી આ શ્લોક કેટલા દિવસથી વિચાર કરી રહેલા છે, એક એક પંક્તિનો વિચાર ચાલે છે. આ બધું જ શેનું પરિણામ છે? ગુરુ પરંપરાનું પરિણામ છે. બાકી એમનેમ જો ગીતાજી વાંચી જવામાં આવે તો એમાં શું ખબર પડે? કોઈ આનું આશ્ચર્યથી દર્શન કરે છે ને કોઈ આશ્ચર્યથી શ્રવણ કરે ને કોઈ આશ્ચર્યથી બોલે છે ને કેટલાક સાંભળવા છતાં પણ સમજતા નથી. શ્લોક પૂરો થઈ ગયો. તો આવી રીતે માત્ર વાંચી જવાથી કે ભાષાંતર કરી જવાથી એના જે ગૂઢાર્થ જે છે એ ગૂઢાર્થ પ્રાપ્ત થતા નથી. માટે જ આજે શાસ્ત્ર જે છે શબ્દાત્મક શાસ્ત્ર, એ શબ્દને કેવી રીતે હેન્ડલ કરવા, એ પ્રમાણનો ઉપયોગ કેવી રીતે કરવો તો એમાંથી ગૂઢાર્થ પ્રગટ થાય, આ કોઈક કુશળ આચાર્ય જ સમજે છે. જ્યારે ગીતાનું શ્રવણ કરવાનું હોય તો સર્વપ્રથમ જ ભગવાન કહે છે કે નાનુશોચંતી પંડિતાહ, પંડિત શોક કરતા નથી. હવે જે જાણતો નથી એ પંડિત શબ્દનો શું અર્થ કરશે? પંડિતની જગ્યાએ શું કહેશે? વિદ્વાન પુરુષ. વિદ્વાન લોકો શોક કરતા નથી, અથવા તો કહેશે મહાપુરુષ શોક કરતા નથી, જ્ઞાની શોક કરતા નથી. પરંતુ જે જાણકાર છે શાસ્ત્રનો, એ પંડિત શબ્દનો અર્થ શું કરશે? તો કે ગીતામાં જ જે પંડિત શબ્દનો અર્થ કરવામાં આવ્યો છે એ જ અર્થ અહીંયા બતાવશે. જ્યારે એ કહેશે કે પંડિત યાને કોણ, તો ગીતામાં કહેવામાં આવે છે કે પંડિતાહ સમદર્શિનઃ. પંડિત શબ્દનો અર્થ શું થાય? જે સમદર્શી છે. બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાહ સમદર્શિનઃ. અને સમદર્શન એટલે શું એ પણ સમજાવે. તો આ રીતે પંડિત શબ્દ જે છે એ સ્પષ્ટ થાય અને પછી ભાન થાય કે આવું જેને જ્ઞાન છે એ જ્ઞાનવાન મનુષ્ય ન અનુશોચંતી, એ શોક કરતા નથી. તો આ જે શાસ્ત્રના સમસ્ત શાસ્ત્રના જે જ્ઞાતા જે છે એવી જ વ્યક્તિ શાસ્ત્રના એક એક શબ્દને ન્યાય આપી શકે. એવા કોઈ આચાર્ય જીવનમાં પ્રાપ્ત થાય કે જે આ પ્રમાણે એક એક શ્લોક, એક એક શબ્દનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન ઉદ્ઘાટન કરે તો એને મહાન ગુરુ કૃપા જ સમજવી જોઈએ. તો આ આશ્ચર્યવત વદતી એ જે દ્વિતીય પાદ જે છે એના દ્વારા ભગવાન કયા સાધનનું નિરૂપણ કરે છે? ગુરુ કૃપા રૂપી દ્વિતીય સાધનનું નિરૂપણ કરે છે. અને આ ગુરુ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? તો શાસ્ત્રમાં સર્વત્ર એક સમાન રૂપે દર્શાવવામાં આવેલું છે કે નમ્રતાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય. જ્યાં ગૃષ્ટતા હોય, અહંકાર હોય તો એ કૃપા જે છે એ પ્રાપ્ત થઈ શકતી નથી. પરંતુ જ્યાં નમ્રતા, અહંકારને એક બાજુ મૂકી અને ઉપસ્થિત થવામાં આવે તો ત્યાં આચાર્ય જે છે એ સહજ ભાવે જે કંઈ પણ કહેવાનું છે એને એ કહેવા લાગે છે.
માટે કહેવામાં આવે છે કે કેવા શિષ્યને આચાર્ય ઉપદેશ આપે છે. બ્રૂયુહુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય. જે શિષ્ય કેવો હોય? સ્નિગ્ધ હોય. સ્નિગ્ધ હોય એનો અર્થ જે નમ્ર છે. તો એવા શિષ્યને આચાર્ય હંમેશા ઉપદેશ આપે છે. જે અક્કડ નથી, પરંતુ કેવો છે? સ્નિગ્ધ છે. સ્નિગ્ધ યાને જે કોમળ છે, જે ભીનો ભીનો છે, એવો જે શિષ્ય જે છે એને આચાર્ય ઉપદેશ આપે છે. અહંકારની અકડાઈથી જે સામે બેઠેલો હોય એની સામે આચાર્યનું મુખ જે છે એ ખુલતું પણ નથી, અને કદાચ ખુલે તો હૃદય ખુલતું નથી. અંદરથી જે આવવું જોઈએ એ આવતું નથી. અને માટે જે ગુરુ કૃપા જે છે, ગુરુ કૃપાનું સાધન છે નમ્રતા પૂર્વક રહેવું, એમના કીધેલા આદેશ કે ઉપદેશનું પાલન કરવું, એમના ચિંધેલા માર્ગે ચાલવું, આ બધું એના માટેનો ઉપાય છે. તો ગુરુ કૃપા એ દ્વિતીય સાધન છે. ત્યાર પછી તૃતીય પાદમાં ભગવાન કહે છે, આશ્ચર્યવત શૃણોતિ કશ્ચિત. એ તૃતીય પાદમાં ભગવાન તૃતીય કૃપા દર્શાવે છે, અને એ છે શાસ્ત્ર કૃપા. કારણ કે જે શ્રવણ કરવાનું જે કહ્યું છે, શ્રવણ શું કરવાનું છે? શ્રોતવ્યો શ્રુતિ વાક્યેભ્ય. શ્રવણ હંમેશા શ્રુતિ વાક્યથી કરવાનું છે. શ્રુતિ વાક્ય યાને ઉપનિષદના વાક્ય, વેદ વાક્ય. તો શાસ્ત્રના વાક્યનું શ્રવણ કરવાનું છે. અને શાસ્ત્રના વાક્યનું જે શ્રવણ જે છે એ શ્રવણ જો કરવા મળે તો એને શું સમજવું જોઈએ? શાસ્ત્ર કૃપા જ સમજવી જોઈએ. તો શ્રુતિ માતાની કૃપા થાય તો એમના શબ્દોનું શ્રવણ કરવા મળે. દુનિયામાં એટલા ઘણા બધા એવા લોકો છે કે જેમને ઉપનિષદ શબ્દ પણ કાને પડતો નથી અને માનવ જન્મ પૂરો કરી નાખે છે. તો ઉપનિષદ શબ્દ પણ કાને નથી પડતો. ઉપનિષદ શું છે અને મંત્રો શું છે, એનો અર્થ શું છે, એ બધી વાત તો દૂર રહે, પરંતુ આ ઉપનિષદ શબ્દ પણ કાનમાં જતો નથી. અને કેટલા બધા જીવોનું માનવ જીવન એમનેમ જ બધું સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જ તો આ શાસ્ત્રનું શ્રવણ કરવા મળવું એ શાસ્ત્રની કૃપા હોય તો સંભવ બને. જેવી રીતે ઈશ્વર કૃપાથી ગુરુ પ્રાપ્ત થાય અને ગુરુ કૃપાથી શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય છે. તો શાસ્ત્રની કૃપા, ગીતા શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર કે અન્ય જે કંઈ પણ શાસ્ત્ર છે એ શાસ્ત્રનું શ્રવણ જો ઉપલબ્ધ થાય તો એને શ્રુતિ માતાની શાસ્ત્રની કૃપા જ સમજવી જોઈએ. જરૂર શાસ્ત્રને આપણે જડ રૂપે માનીએ છીએ, પરંતુ જે શાસ્ત્ર જે છે, ગ્રંથરૂપી શાસ્ત્ર જે છે, એની અધિષ્ઠાત્રી દેવી માં શારદા સરસ્વતી છે અને એ ચેતન રૂપા છે. માં શારદાનું જ સ્વરૂપ ગ્રંથ છે. એટલા માટે શાસ્ત્રની કૃપા એનો અર્થ શું? કોની કૃપા છે? સરસ્વતીની કૃપા છે. અને એ સરસ્વતી ચેતન રૂપા છે, માટે જ શાસ્ત્ર કૃપા યાને વિદ્યાની અધિષ્ઠાત્રી એવી જે દેવી જે છે એની કૃપા, એને જ કહેવામાં આવે છે શાસ્ત્ર કૃપા, કે જેના થકી મને વિદ્યા પ્રાપ્ત થાય. શબ્દ જે છે માત્ર શબ્દ રહેતા નથી, પરંતુ શબ્દ વિદ્યામાં પરિણમિત થઈ જાય છે. એ જેની કૃપાથી થાય એ જ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતી, અને એની કૃપા એ જ શાસ્ત્ર કૃપા કહેવામાં આવે છે, શ્રુતિ કૃપા કહેવામાં આવે છે. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટે જરૂર ગુરુ કૃપા તો સાધન છે જ, પરંતુ બીજું સાધન છે કે જે કંઈ પણ આ ગ્રંથ જે છે, ગ્રંથની સાથે આદરપૂર્વક વ્યવહાર કરવો. એને માત્ર એક ચોપડી સમજી અને આમ તેમ ફગાવીને કે ગમે ત્યાં મૂકીને વ્યવહાર ન કરીએ, પરંતુ ગ્રંથને સાક્ષાત માં સરસ્વતીનું સ્વરૂપ સમજી આદરપૂર્વક, સન્માનપૂર્વક એની સાથે હંમેશા વ્યવહાર કરવામાં આવે. અને તો ગ્રંથ જે છે એ આપણા ઉપર કૃપા કરે.
તો સર્વપ્રથમ આ ઉપાય છે કે ગ્રંથની સાથે સન્માનપૂર્વક વ્યવહાર થાય. એટલા માટે જ અહીંયા ફરી ફરીને કહેવામાં આવે કે ક્યારેય પણ ગીતાજી ઉપનિષદ એને જમીન ઉપર મૂકવા નહીં. એ ગ્રંથ છે, દેવીનું સ્વરૂપ છે, માટે એને જમીન ઉપર ન મુકાય. કોઈ વસ્ત્ર રાખવું જોઈએ, એના ઉપર આપણે એ ગ્રંથ રાખીએ. એટલું જ ને, આપણને જે ખોટી આદત હોય છે કે પાના ફેરવવાના હોય તો તરત જીભ ઉપર આંગળી લગાડીએ અને પછી પાના ફેરવીએ, એવું પણ ક્યારેય પણ કરવાનું ન હોય. આ તો આવી રીતે આંગળી કરવી એ શું છે? જૂઠું છે. અને એવા જૂઠા હાથ ફરી પાછા ગ્રંથને લગાવવા એ તો મહાન પાપ છે. એનાથી બહુ મોટા દોષ લાગે છે. અને માત્ર ગીતા ઉપનિષદ નહીં, કોઈ પણ વિદ્યા કે કોઈ પણ વિદ્યાનું પુસ્તક હોય, કોઈ પણ વિષયનું પુસ્તક હોય, ક્યારેય પણ જૂઠા હાથ કરી અને એના પાના ફેરવવાના હોય ને. કાં તો વિનાશ કરવાની જરૂર પડે તો પાણી રાખો, જલ રાખો, પરંતુ મોઢામાં આંગળા નાખીને ગ્રંથ ઉપર મૂકવા એ બહુ મોટો દોષ છે, એક પ્રકારનું પાપ છે. માત્ર આ જ ગ્રંથ નહીં, કોઈ પણ ગ્રંથ હોય, તમારા ઘરમાં તમારે બાળકોને પણ શીખવવું જોઈએ. એ જે સ્કૂલમાં ભણતા હોય અને ત્યાં જે પુસ્તકો જે વાપરતા હોય એના પ્રત્યે પણ એને શીખવવું જોઈએ કે આવી રીતે વ્યવહાર ન કરો, આદરપૂર્વક વ્યવહાર કરો. હંમેશા પુસ્તકને પૂઠું ચડાવી દઈએ, એને સ્વચ્છ રાખીએ, એનો એવી રીતે ઉપયોગ કરીએ કે જાણે એ જીવંત જ છે. પાના ફેરવીએ તો અવાજ નહીં આવવો જોઈએ, નહીં તો એવી રીતે પાના ફેરવીએ ધડ ધડ કરી એટલો બધો અવાજ આવે કે વરસ પછી એ પુસ્તક કયું છે એ જ ખબર ના પડે, કારણ કે ઉપરના પૂઠા બૂઠા બધા જ નીકળી ગયેલા હોય અને બધી ગંદકી પુસ્તકમાં આવેલી હોય, એનો કલર પણ બદલાઈ ગયેલો હોય. તો એવો ગ્રંથ ક્યારેય પણ મારા ઉપર કૃપા કરી શકે નહીં. માટે એને સાક્ષાત સરસ્વતીનું સ્વરૂપ સમજી આદરપૂર્વક એની સાથે વ્યવહાર કરવો જોઈએ. કારણ કે એ મારા કલ્યાણ માટેનું સાધન છે. એમાં જે લખેલું છે એના થકી તો મારા જીવનનો ઉદ્ધાર થવાનો છે. અને જેના થકી મારા જીવનનો ઉદ્ધાર થવાનો હોય, મને પરમ શાંતિ પ્રાપ્ત થવાની હોય, એવા ગ્રંથની સાથે હું જો અનાદરપૂર્વક વ્યવહાર કરું તો એ ગ્રંથ રૂપા સરસ્વતી ક્યારેય પણ મારા પર કૃપા કરે નહીં. માટે ગ્રંથને જીવના જતનની જેમ સાચવવાના હોય. જેવી રીતે આપણને ગમતી વસ્તુ આપણે સાચવીએ છીએ, એવું જ જતન આ ગ્રંથને માટે કરવાનું હોય. આપણી પાસે પુસ્તક આવે એને સરસ પૂઠું ચડાવી દઈએ અને એક આદરપૂર્વક, નમ્રતાપૂર્વક, કોમળતાપૂર્વક એની સાથે હંમેશા વ્યવહાર થવો જોઈએ. અને હંમેશા માથે ચડાવી કે આ તો મારા ઉદ્ધારનું, કલ્યાણનું સાધન છે, સાક્ષાતમાં સરસ્વતીનું સ્વરૂપ છે. એવી રીતે જો એની સાથે વ્યવહાર કરવામાં આવે તો માં સરસ્વતીની કૃપા જરૂર પ્રાપ્ત થાય. બીજો ઉપાય છે કે આ જે ગ્રંથ જે છે, આપણે જે કહ્યું આદરપૂર્વક વ્યવહાર, તો ફરી એવો અર્થ નહીં કરવાનો કે સરસ પૂઠું ચડાવી અને સાચવીને મૂકી દીધું ને રોજ શું કરીશું? રોજ એના ઉપર ચાંદલો કરીશું ને પુષ્પ ચડાવી દઈશું, તો એટલેથી કામ નહીં થાય. આદરપૂર્વક વ્યવહાર કરવાનો એક ઉપાય છે અને પછી એનો અભ્યાસ કરવાનો. તો ગ્રંથનો અભ્યાસ, શાસ્ત્રનો અભ્યાસ, એમાં જે કંઈ પણ લખ્યું છે એને સમજવા માટેનો પ્રયત્ન, જે સમજાવવામાં આવ્યું એને ફરી ફરી આલોડન કરી આત્મસાત કરવા માટેનો પ્રયત્ન, જે પણ કહેવામાં આવ્યું છે એ બાબતની સ્પષ્ટતા હું મારી બુદ્ધિમાં ધારણ કરું. જો એવી રીતે ન કરું તો ફરી એ ગ્રંથ મારા ઉપર કૃપા કરી શકવાના નથી. માટે આદરપૂર્વક વ્યવહાર અને સાથે સાથે ગ્રંથનો અભ્યાસ પણ. જો અભ્યાસ ન થાય તો કહેવામાં આવે છે અનભ્યાસે વિષમ વિદ્યા. જો અભ્યાસ ન કરવામાં આવે તો વિદ્યા વિષરૂપ છે. અજીર્ણે ભોજનમ વિષમ. જો અજીર્ણ થઈ જાય પેટમાં તો ભોજન કેવું થઈ જાય? વિષ થઈ જાય છે અને એ હેરાન કરે. એવી રીતે અનભ્યાસે વિષમ વિદ્યા. જો શાસ્ત્રનો આ અભ્યાસ કરવામાં ના આવે
અભ્યાસ કરવામાં ન આવે એનો અર્થ એને સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવામાં ન આવે તો એ વિદ્યા પણ કેવી બની રહેશે? વિષરૂપ બની રહેશે. તો માત્ર વાતોના તડાકા કે બુદ્ધિના તડાકા માત્ર થતા રહે એટલો જ અભ્યાસ નહીં, પરંતુ એને સમજી વિચારી અને જીવનમાં એને વણી લેવા માટેનો જે પ્રયત્ન, એના માટેનો જે અભ્યાસ, એને અહીંયા અભ્યાસ શબ્દથી કહેવામાં આવે છે. તો જે શાસ્ત્ર કૃપા જે છે, શાસ્ત્ર કૃપા આ પ્રમાણે પ્રાપ્ત થાય એ અભ્યાસ કરવાથી અને આદરપૂર્વક એની સાથે વ્યવહાર કરવાથી. તો જે શ્રોતા જે છે એ શ્રોતાને આ જો શ્રવણ કરવા મળે તો એને કોની કૃપા સમજવી? શાસ્ત્ર કૃપા સમજવી. અને સાથે સાથે શાસ્ત્ર કૃપા માટે ઉપનિષદ સ્વયં એક સાધન બતાવે છે અને એ છે કે આ શાસ્ત્રનું મારે જેની પાસેથી શ્રવણ કરવાનું છે એ ગુરુ પ્રત્યે ભક્તિ. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરુ તસ્યેતે કથિતા હ્યર્થે પ્રકાશંતે મહાત્મનઃ. આ શાસ્ત્રના શબ્દો જે છે એ કોની સામે પોતાના અર્થને પ્રગટ કરે છે? તો શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે કે જેને પોતાના ગુરુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ છે. અને કેવી ભક્તિ? તો કે જેવી ઈશ્વરમાં ભક્તિ. યથા ઈશ્વરે, જેવી ઈશ્વરમાં ભક્તિ છે, તથા ગુરુ, એવી જ ભક્તિ ગુરુમાં હોય તો શાસ્ત્ર પણ પ્રસન્ન થઈ જાય છે કે જેના મુખેથી આ મારું શ્રવણ કરે છે એના પ્રત્યે એને આદર છે, તો હું પણ મારો અર્થ જે છે એ શ્રોતાની બુદ્ધિમાં પ્રસ્ફુટિત કરી દઉં અને પ્રગટ કરી દઉં. તો આ રીતે શાસ્ત્ર કૃપા એ સાધનથી પણ પ્રાપ્ત થાય છે. તો તૃતીય પંક્તિમાં આ તૃતીય સાધન બતાવવામાં આવ્યું અને ત્યાર પછી છેલ્લે જે ભગવાને કહ્યું કે શ્રુત્વા પ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. સાંભળવા છતાં પણ જાણતો નથી તો એનું કારણ શું હોઈ શકે? જો ઈશ્વર કૃપા હોય, ગુરુ કૃપા હોય, શાસ્ત્ર કૃપા હોય અને છતાં પણ જો ન એ સમજે તો શું સમજવાનું? કોનો અભાવ છે? આત્મકૃપાનો અભાવ છે. તો ચોથું સાધન જે છે એમાં કોનું ભગવાને નિરૂપણ કર્યું? ચતુર્થ કૃપા, આત્મકૃપા. અને આત્મકૃપાનો અર્થ થાય છે પોતાના ધ્યેય માટેની નિષ્ઠા અને તત્પરતા, એને પ્રાપ્ત કરવા માટેની તત્પરતા. અને તત્પરતા જે છે એ કેવી રીતે પ્રગટ થાય? તો કે એની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં જે નિષ્ઠા, એનાથી તત્પરતા અભિવ્યક્ત થાય. તો બધું જ પ્રાપ્ત થયું પણ જો અંતરથી પોતાની તત્પરતા નહીં તો આ ત્રણ કૃપા જે છે એ પણ કામ કરી શકતી નથી. તો ત્રણ કૃપા જે છે એ પૂર્ણપણે કાર્યરત થાય એના માટે જરૂર કોની પડે છે? આત્મકૃપાની જરૂર પડે છે. જેવી રીતે કોઈ પાત્ર હોય, એ પાત્રમાં જો નીચે બોટમ ના હોય તો એમાં જેટલું પણ નાખવામાં આવે તો પણ એને રાખી શકાતું નથી. એવી જ રીતે અહીંયા છે, જો આત્મકૃપા રૂપી પાત્ર તૈયાર ન હોય તો આગળની ત્રણ કૃપા જે છે એ કાર્ય કરી શકતી નથી. તો આત્મકૃપાનો અર્થ છે પોતાના તરફથી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવાની તૈયારી. બાકી તો કૃપા જો પ્રાપ્ત થયેલી જ હોય, જેવી રીતે વરસાદ તો આવે જ છે, પરંતુ વરસાદ આવવા છતાં પણ વાટકો જો ઊંધો રાખી દેવામાં આવે તો એ વાટકામાં ક્યારેય પણ જલ લઈ શકાતું નથી. અથવા તો વાટકો સીધો હોય પરંતુ બીજી વસ્તુથી ભરેલો હોય તો પણ એમાં જલ આવી શકશે નહીં. માટે આત્મકૃપાનો અર્થ છે કે એક તો હું મારું પાત્ર સીધું રાખું, તૈયાર રહું જે કંઈ મને કહેવામાં આવે છે એને ગ્રહણ કરવા માટે, અને સાથે સાથે મારા રાગ, દ્વેષ, જીદ, પૂર્વાગ્રહો આ બધાથી મારો વાટકો જે છે, પાત્ર છે, એને હું ખાલી રાખું. અને તો
આ ત્રણ કૃપા થકી જે કંઈ પણ મને પ્રાપ્ત થવાનું છે એ મારા પાત્રમાં હું ઝીલી શકું. તો આજે આત્મકૃપા જે છે એ આત્મકૃપા એ બહુ જ મહત્વની બાબત છે. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે સર્વપ્રથમ જીવનમાં વિવેકને હંમેશા પ્રાધાન્ય આપો. હું મારા તરફથી હંમેશા વિવેક કરું, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. બીજું છે જીવનમાંથી હંમેશા આળસ પ્રમાદને દૂર રાખવું. આળસ પ્રમાદને સ્થાન આપવું એનો અર્થ છે કે આત્મકૃપા નથી, મારી પોતાની પોતા ઉપર કૃપા નથી. અને આત્મકૃપા નથી એનો અર્થ હું મારા જીવનના લક્ષ્ય પ્રત્યે એટલો ગંભીર નથી, બહુ કેઝ્યુઅલી લઉં છું, એ જ એનો અર્થ થયો. તો ભગવાન કહે છે કે એની સાથે કામ નહીં ચાલે. આત્મકૃપા નહીં હોય તો શ્રુત્વાપ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. તો એ કૃપા એટલી જ મહત્વની છે. અહીંયા આ 4 પંક્તિ દ્વારા ભગવાને 4 સાધનનો નિર્દેશ કર્યો, 4 પ્રકારની કૃપા: શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા, ઈશ્વર કૃપા અને આત્મકૃપા. અને આ જે 4 કૃપા, ચારેય કૃપા ભેગી થઈ અને શું બને છે? એક મહાકૃપાનું રૂપ ધારણ કરે છે. જેવી રીતે ગંગા, જમુના, સરસ્વતી આ બધું ભેગું થઈ અને એક મહાનદી પ્રયાગનું રૂપ ધારણ કરે છે. એવી જ રીતે આ 4 કૃપા જે છે એ 4 કૃપા ભેગી થઈ અને મહાકૃપા રૂપ ધારણ કરે છે. જેમ મીમાંસામાં કહેવામાં આવે છે કે કોઈ પણ યજ્ઞ તમે કરો તો એ યજ્ઞ કરો છો એમાં જેટલા પણ અંગોનું અનુષ્ઠાન કરો, જેટલી પણ ક્રિયાઓ કરો, એ બધી ક્રિયાઓથી શું થાય છે? તો કે એક એક પુણ્ય ઉત્પન્ન થાય છે. દરેક ક્રિયાથી પુણ્ય ઉત્પન્ન થાય છે. કહેવામાં આવ્યું કે 3 વખત આચમની લો, આચમની લીધી તો શું થયું? પુણ્ય ઉત્પન્ન થયું. કહેવામાં આવ્યું કે ડાબો પગ 3 વાર જમીન ઉપર સ્પર્શ કરાવો, તો એ કરવાથી શું થાય છે? તો કે પુણ્યની ઉત્પત્તિ થાય છે. પછી કહેવામાં આવે કે ઘીનું દર્શન કરો, તો ઘીનું દર્શન કર્યું તો ફરી પુણ્યની ઉત્પત્તિ થાય છે. તો આ બધા જ જે કર્મ જે છે એ બધા નાના નાના કર્મ, નાની નાની ક્રિયાઓ જે છે એ પુણ્યને ઉત્પન્ન કરે છે. અને બધી ક્રિયાઓ ભેગી થઈ અને આ બધા જે પુણ્ય ઉત્પન્ન થયા એ બધા પુણ્ય જે એક સાથે મળી અને પછી શું બને છે? મહાપુણ્ય, જેને મીમાંસાની ભાષામાં કહેવાય છે મહા અપૂર્વ. તો મહાન પુણ્ય એક ઉત્પન્ન થયું, બધા પુણ્ય ભેગા થઈ અને પછી એ મહાપુણ્ય જે છે એ જે ફળ જોઈએ સ્વર્ગ આદિ ફળ એને એ પ્રદાન કરે છે. એવું જ અહીંયા છે. આ 4 કૃપા જે છે એ 4 કૃપા ભેગી થઈ અને શેનું રૂપ ધારણ કરે છે? મહાકૃપાનું રૂપ ધારણ કરે. અને એ મહાકૃપા ઉપર આરૂઢ થયેલું તત્વમસી મહાવાક્ય એ પછી શું કરે? તો કે મને ધ્યેય સુધી પહોંચાડી દે. આ 4 કૃપારૂપી 4 પાયા છે. અને એ 4 પાયાથી બનેલી જે પાલખી, એ પાલખી ઉપર આરૂઢ થયેલું તત્વમસી મહાવાક્ય જે છે એ અવિદ્યાની નિવૃત્તિ કરી અને મને ક્યાં પહોંચાડી દે છે? બ્રહ્મપુરમાં પહોંચાડી દે. બ્રહ્મ સ્વરૂપમાં મને પ્રતિષ્ઠિત કરી દે, મોક્ષ પ્રદાન કરે. તો આ શ્લોક આ પ્રમાણે 4 કૃપાનું નિરૂપણ કરી અને સાધકને નિર્દેશ કરે છે કે આ 4 કૃપા જીવનમાં કેટલી બધી મહત્વની છે. ભગવાન તો એક એકને આશ્ચર્ય કહે છે, 4 ભેગા થાય તો કેવું આશ્ચર્ય? મહાન આશ્ચર્ય. તો આ સાથે આપણું આશ્ચર્ય અહીંયા પૂરું થાય છે. બરાબર, આ શ્લોક અહીંયા સંપન્ન થાય છે 4 સાધનના ઉપદેશની સાથે. ભગવાને આ વાત અર્જુનને શા માટે કરેલી હતી? આપણે આ શ્લોકની પૂર્વ ભૂમિકામાં જોયેલું હતું કે ભગવાને આગળ જે ઉપદેશ આપ્યો અર્જુનને
જે વ્યાવહારિક દ્રષ્ટિને સામે રાખીને કે અર્જુન, જન્મે એનું મૃત્યુ થાય, મૃત્યુ એનો જન્મ થાય, આ ઉપદેશ આપ્યો હતો. એની પૂર્વે ભગવાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. તો અર્જુનને થયું હશે કે મને તો આત્મજ્ઞાન કંઈ સમજમાં નહીં આવ્યું, કે ભગવાને શું કરવું પડ્યું, આ નીચે આવીને બીજી ભૂમિકાનો ઉપદેશ આપવો પડ્યો. માટે અર્જુનને જે એવી ભાવના થાય એમાંથી બહાર કાઢવા ભગવાને અર્જુનને શું કહ્યું કે અર્જુન, તારો વાંક નથી. આત્મજ્ઞાન ન સમજાયો, તત્વજ્ઞાનથી કંઈ ખબર નહીં પડી તો તારો વાંક નથી. કારણ કે આ તત્વજ્ઞાન કેવું છે? અત્યંત દુર્લભ છે. એ દુર્લભતા દર્શાવવા માટે અર્જુનને ગિલ્ટમાંથી બહાર કાઢવાને માટે ભગવાને શું કહ્યું? અર્જુન, આ તો અત્યંત દુર્લભ છે. એકવાર સાંભળવાથી ન તને સમજાયું તો એમાં કોઈ આશ્ચર્ય નથી. બલકી સમજાઈ જાય તો શું સમજવાનું? આશ્ચર્ય સમજવું. તો એવું ભગવાને અહીંયા અર્જુનને કહ્યું. હવે પછીના શ્લોકમાં ભગવાન જે આત્મજ્ઞાનનો ઉપદેશ જે ચાલતો હતો એનો ભગવાન ઉપસંહાર કરી અને આગળ અર્જુનને કહે છે કે અર્જુન, અંતે તો આ જ સત્ય છે, માટે શોક કરવો યોગ્ય નથી. તો 30મો શ્લોક. દેહી નિત્યમવદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસि. હે ભારત, ભગવાન અર્જુનને સંબોધન કરે છે. હે ભરત કુલોત્પન્ન ભારત, દેહે સર્વસ્ય દેહે અયમ દેહી નિત્યમ અવધ્ય. ભગવાન કહે છે કે બધા જ દેહમાં આ દેહી અવધ્ય છે, નિત્ય છે. તો ભગવાન ફરી આત્મ સ્વરૂપને એક વખત અહીંયા બતાવી દે છે. ભગવાન અર્જુનને કહેશે કે સર્વસ્ય દેહે, બધાના દેહમાં દેહી. દેહીનો અર્થ થાય જેનો દેહ છે એને કહેવાય દેહી. દેહ જેની ઉપાધિ છે એને કહેવાય દેહી. એનો અર્થ આત્મા. દેહથી દેહી કેવો હોય? જુદો હોય. જેવી રીતે જેની પાસે ધન છે એને કહેવાય ધની. તો ધની એ ધનથી કેવો હોય? જુદો હોય. એવી જ રીતે દેહી કોને કહેવાય? જેનો દેહ છે, જેની પાસે દેહ છે. એનો અર્થ દેહી દેહથી કેવો હોય? જુદો હોય. તો ભગવાન કહે છે કે આ દેહથી ભિન્ન એવો આ દેહી આત્મા, જે આત્મા જે છે સર્વસ્ય દેહે અવધ્ય. અવધ્ય એટલે કે એનો ક્યારેય પણ વધ વિનાશ થતો નથી. અને એટલા માટે જ એ કેવો છે? નિત્ય. એ નિત્ય છે, ક્યારેય પણ વિનાશ થતો નથી. તો ચૈતન્ય સ્વરૂપ આત્મા, જેને ભગવાન આગળ કહી ચૂક્યા છે, ન જાયતે ન મ્રિયતે ન હન્યતે હન્યમાને શરીરે અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. આ બધું જ એના વિશે ભગવાને કહી ગયેલા છે. એને જ ભગવાન અહીંયા કહે છે કે સર્વ દેહમાં દેહી અવધ્ય છે, એનો ક્યારેય પણ વધ થતો નથી. ભગવાન આવો શબ્દ શા માટે વાપરે છે?
કારણ કે ભગવાન ક્યાં ઊભીને ઉપદેશ આપી રહેલા છે? યુદ્ધ ભૂમિમાં, જ્યાં બધા એકબીજાનો વધ કરવા માટે તત્પર છે, તૈયાર થઈને જ ઉભેલા છે. માટે ભગવાન કહે છે કે આ શરીરનો વધ થઈ જાય છતાં પણ શરીરમાં જે દેહી જે છે એનો ક્યારેય પણ વધ થતો નથી. ન હન્યતે હન્યમાને શરીરે, ક્યારેય પણ એનો નાશ થતો નથી. અને એટલા માટે ભગવાન કહે છે તસ્માત સર્વાણી ભૂતાની, હે ભારત, હે અર્જુન, એટલા માટે જ આ સર્વ ભૂત જે છે, સર્વ પ્રાણીઓ નત્વમ શોચિતુમ અર્હસી, કોઈ પણ જીવને માટે, પ્રાણીને માટે શોક કરવો એ તારા માટે યોગ્ય નથી. તો ભગવાન ફરી અર્જુનને યાદ અપાવે છે કે અર્જુન, આ બધી મહેનત શેના માટે છે? તને શોકમાંથી છોડાવવા માટે. તો ભગવાન અર્જુનને કહેશે કોઈ પણ સમજદારી ધારણ કરી લે, પરંતુ રડવાનું બંધ કર. હવે બહુ થઈ ગયું, બહુ રોદડા રોયા, હવે આ શોકમાંથી તું મુક્ત થઈ જા. કારણ કે આ બધું મેં તને અત્યાર સુધી સમજાવ્યું, એમાં એક પણ કારણ એવું મળતું નથી કે જેને લઈને તું રડે છે એ યોગ્ય કહેવાય. ભગવાન કહેશે શોચિતુમ ન અર્હસી, શોક કરવાને માટે તું લાયક નથી. બીજું જે કરવું હોય તે તું લાયક, પરંતુ રડવા માટે તો અર્જુન તું લાયક નથી. કારણ કે કોઈ કારણ જ નથી. આત્મ સ્વરૂપને દ્રષ્ટિમાં રાખીએ તો કોઈ કારણ નથી. તું દેહ ઉપર દ્રષ્ટિ રાખે છે, એટલા માટે તને શું થાય છે? શોક થાય છે. અને દેહ ક્યારેય કોઈનો અમર થયો નથી, અને અમર આત્મા ક્યારેય કોઈનો મૃત્યુ પામ્યો નથી. માટે જો તું દેહ ઉપર દ્રષ્ટિ રાખે તો દેહ તો નાશવાન જ છે, એને ક્યારેય પણ કોઈ અમર કરી શક્યું નથી. માટે એને સામે રાખીને શોક કરવો એ યોગ્ય નથી. અને આત્મ સ્વરૂપને સામે રાખીને તો શોક યોગ્ય નથી, કારણ કે એ તો નિત્ય જ છે. એનો અર્થ શું થયો? જે નિત્ય છે એના માટે પણ શોક યોગ્ય નથી, અને જે અનિત્ય છે એના માટે પણ શોક યોગ્ય નથી. અને જગતમાં કેટલી વસ્તુ છે? કાં તો કઈ નિત્ય હોય અને કાં તો અનિત્ય હોય. અને ભગવાને બંનેમાં શું સિદ્ધ કરી દીધું? બેમાંથી એકેય માટે શોક કરવો યોગ્ય નથી. અને છતાં પણ જો શોક કરે, રડતો રહે, તો એને શું સમજવો? તમે બધા મનમાં તો બોલી જ ગયા ને, હે ને? કેટલાક જોરથી બોલ્યા ને કેટલાક મનમાં બોલ્યા, પણ સમજી તો ગયા કે શોક કરવો યોગ્ય નથી. અને છતાં પણ કરે તો એને થોડાકની હિંમત આવી બોલવાની વધારે, તો એને શું સમજવો? મૂર્ખ સમજવો. કારણ કે જે બાબત યોગ્ય ન હોય સમજે અને છતાં પણ કરતો રહે તો એને મૂર્ખામી જ કહેવામાં આવે. તો ભગવાન અહીંયા કહેશે કે સર્વ દેહમાં, સર્વ દેહ યાને કોઈ પણ શ્રેષ્ઠ દેહ હોય કે નિકૃષ્ટ દેહ હોય, ભીષ્મ દ્રોણાદિના શ્રેષ્ઠ દેહ હોય કે સામાન્ય જીવ જંતુના દેહ હોય, બધા દેહ કેવા છે? નાશવાન છે. અને દેહી જે છે કેવો છે? હંમેશા અવધ્ય છે, નિત્ય છે. માટે તું દેહી સામે દ્રષ્ટિ રાખ, આત્મ તત્વની સામે દ્રષ્ટિ રાખ, તો આ શોક તને નહીં થાય. તો આ જ સત્ય છે. ભગવાન અર્જુનને નિમિત્ત કરી અને ઉપદેશ કોને આપે છે? આપણને આપે છે. જેવી રીતે ભગવાન અર્જુનને કહે છે કે રડવાનું બંધ કર, એવી રીતે હજુ આપણને પણ શું કહે છે? ભગવાન એ જ ઉપદેશ આપે છે. કારણ કે અર્જુને તો રડવાનું બંધ કરી દીધું ને ક્યારનું, એ તો સમય થઈ ગયો. અને હજુ પણ જો ભગવાન કહેતા હોય કે રડવાનું બંધ કર, તો કોને કહેતા હોય? જે અત્યારે રડતો હોય એને જ કહેવું પડે ને કે રડવાનું બંધ કર. માટે ભગવાન દરેક જીવને સામે રાખીને કહે છે કે આ સત્યને સમજી લો, દેહ નાશવાન છે અને આત્મા અજર અમર છે. આ બે વસ્તુ સમજી લીધી તો શોક અંતરને સ્પર્શ કરશે નહીં. ક્યારેય પણ રડવું યોગ્ય છે એવું તને લાગશે નહીં.
કદાચ ક્યારેક રડવું આવી જાય તો પણ એને તું જસ્ટિફાઈ નહીં કરે કે કેમ આમ થયું, આમ હતું માટે તો રડવું આવે ને, આમ હતું માટે તો રડવું આવે ને, આવું તું પછી બોલીશ નહીં. રડવું આવી ગયું કઈ વાંધો નહીં, પછી શું સમજીશ, ભૂલ થઈ ગઈ, કારણ કે પેલા જે સમજ્યા હતા એ થોડી વાર ભૂલાઈ ગયું, એટલા માટે શું થઈ ગયું, રડવું આવી ગયું. પણ જો યાદ આવી જાય તો ફરી રડવું નહીં આવવું જોઈએ. તો એક વખત સમજદારી પ્રાપ્ત થઈ અને ત્યાર પછી પૂર્વ સંસ્કાર વશ આવું થઈ જાય તો એને જીવ જસ્ટિફાઈ નહીં કરે, પરંતુ એ શું સમજશે, એટલા પૂરતું શું થઈ ગયું હતું, આવરણ આવી ગયું હતું અને એટલા માટે આવું થયું. સત્યને સમજી લીધું તો પછી રડવા માટેનું કોઈ કારણ રહેતું નથી. નત્વમ શોચિતુમ અર્હસી. તો અત્યાર સુધીમાં ભગવાને અનેક દ્રષ્ટિકોણથી અર્જુનને આ શોક નિવૃત્તિ માટેનો ઉપદેશ ભગવાને આપ્યો. અને ભગવાને ફરી ફરીને દર્શાવ્યું કે આ શોક રૂપી સંસાર જે છે એનું મૂળ કારણ અવિદ્યા છે, આત્મ સ્વરૂપનું અજ્ઞાન. આત્મા અમર નિત્ય છે. આ જે સત્ય સ્વરૂપ જે છે એનું અજ્ઞાન અવિદ્યા એ જ સમસ્ત આ શોક સંસાર માટેનું મૂળ કારણ છે. અને વેદાંત શાસ્ત્ર જે છે એ હંમેશા મૂળ કારણ ઉપર પ્રહાર કરવામાં માને છે. ઉપર છલ્લી રીતે કંઈક કરી દેવું એમાં વેદાંતને રસ નથી, પરંતુ જે રોગ જે છે રોગના મૂળ સુધી જઈ અને એનો ઉપાય બતાવવો એ વેદાંત શાસ્ત્રની વિલક્ષણતા છે. અને ભગવાન અહીંયા અર્જુનને એ જ બતાવી રહેલા છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ ત્યારથી પ્રારંભ કરી અને અત્યાર સુધી ભગવાને ફરી ફરીને બતાવ્યું, આત્મ સ્વરૂપને સમજી લે તો આ શોક નહીં થાય. એનો અર્થ શું, આત્મ સ્વરૂપને નથી સમજતો એટલે કે અજ્ઞાન છે, એટલા માટે તને શું થાય છે, શોક થાય છે. તો અર્જુનને જે થયું અને ભગવાને જે ઉપદેશ આપ્યો એની આખી જે યાત્રા જે છે એને આપણે જોઈએ તો એમાં મૂળ જે શોક થયો એ શોકનું મૂળ કારણ છે અવિદ્યા. અને એ કેવી રીતે, આખી જે એક પછી એક જે લિંક જે છે એનો આપણે વિચાર કરીશું આવતા વખતે. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે હનુમાન જયંતિ છે, હનુમાન ચાલીસાનો પાઠ કરીશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનૌ રઘુબર વિમલ જસુ જોદાયક ફલ ચારી. बुद्धिहीन तनु जाइए सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर. रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुबेशा
और देवता चिंतन
जय 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 हनुमान गुसाई, कृपा करौ गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छू नहीं बंदी मातु कहोई। सूरह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीशा। तुलसीदास सदा हरि तेरा, सीधे नाथ हृदय महडेरा। सीधे नाथ हृदय महडेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। वीर मारुति गंभीर मारुति, वीर मारुति गंभीर मारुति। वीर मारुति गंभीर मारुति, वीर मारुति गंभीर मारुति। धीर मारुति अति धीर मारुति, धीर मारुति अति धीर मारुति। धीर मारुति अति धीर मारुति, धीर मारुति अति धीर मारुति। गीत मारुति संगीत मारुति, गीत मारुति संगीत मारुति। गीत मारुति संगीत मारुति, गीत मारुति संगीत मारुति। दूत मारुति राम दूत मारुति, दूत मारुति राम दूत मारुति। दूत मारुति राम दूत मारुति, दूत मारुति राम दूत मारुति। भक्त मारुति परम भक्त मारुति, भक्त मारुति परम भक्त मारुति। भक्त मारुति परम भक्त मारुति, भक्त मारुति परम भक्त मारुति। भक्त मारुति राम भक्त मारुति, भक्त मारुति राम भक्त मारुति। भक्त मारुति राम भक्त मारुति, भक्त मारुति राम भक्त मारुति।
धीर मारुति गंभीर मारुति धीर मारुति अति धीर मारुति धीर मारुति अति धीर मारुति। बोल संकट मोचन हनुमान जी महाराज की जय। राजा रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। श्री कृपानिधि महादेव की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव।